ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 2 પૂરી કરી હતી અને એક્ટિવિટી 2B ની અંદર ચિત્ર સમજાવ્યા હતા, 2 વાક્ય સમજાવ્યા હતા. હવે આપણે ત્રીજા વાક્યથી શરૂઆત કરવાની છે. શું હતું એની અંદર? તો કે દિવ્યા છે એ જુદી જુદી એક્ટિવિટી કરે છે. એ એક્ટિવિટી છે એ ભૂતકાળમાં આપેલી છે એટલે સહાયકારક ક્રિયાપદ એક જ છે. કયું છે? વોઝ. જો એ વાક્ય હકારમાં હોય વોઝ નોટ તો આપણે ટૂંકો પ્રશ્ન વોઝથી બનાવશું અને વાક્ય નકારમાં હોય વોઝ નોટ તો વોઝથી અને વોઝથી તો વોઝ નોટથી. નામ એક જ છે દિવ્યા એટલે સર્વનામ એક જ વપરાશે શી. બીજા વાક્યનો આપણે જવાબ લખ્યો તો શું લખ્યો તો યાદ કરો. દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. પેજ નંબર 15 ઉપર ખબર છે ને? દિવ્યા ઓફિસે જઈ રહી ન હતી તો વોઝ નોટનું આપણે વોઝ કર્યું હતું અને દિવ્યાનું સી. વોઝ સી પછી ક્વેશ્ચન માર્ક કર્યું હતું, પછી સામે બીજી ખાલી જગ્યા છે એમાં આ વાક્ય જે પહેલું છે એ નકારમાં છે તો પહેલાં આપણે નો લખ્યું હતું, દિવ્યાનું સર્વનામ સી કર્યું હતું અને નકારમાં જ સહાયકારક ક્રિયાપદ લખવાનું. વોઝ નોટનું ટૂંકું વોઝન્ટ. નો સી વોઝન્ટ. આવો આપણે બીજો જવાબ લખ્યો હતો. હવે આપણે ત્રીજો જુઓ. એટ 9 એટલે 9 વાગ્યે. 9 વાગ્યે શું થાય જુઓ. દિવ્યા વોઝ રીડિંગ. દિવ્યા વાંચી રહી હતી એ ન્યૂઝપેપર. દિવ્યા છાપું વાંચી રહી હતી. હવે વાક્ય કેમાં છે? હકારમાં. દિવ્યા છાપું વાંચી રહી હતી. સહાયકારક ક્રિયાપદ આપણને આપેલું છે. કયું છે? વોઝ. તો વોઝનું શું કરશું? વોઝન્ટ અને દિવ્યાનું સી. એટલે આ જે ત્રીજું વાક્ય છે એ ત્રીજા વાક્યમાં વોઝનું કરશું વોઝન્ટ અને દિવ્યાનું સી અને ક્વેશ્ચન માર્ક. વોઝન્ટ સી નહીં. વાક્ય હકારમાં છે એટલે યસ. બીજી ખાલી જગ્યાનો જવાબ. આ પહેલી ખાલી જગ્યા હતી, આ બીજી. હવે દિવ્યાનું સર્વનામ સી અને હકારમાં છે એટલે વોઝન્ટનું શું થશે? વોઝ. યસ સી વોઝ. હા તેણી હતી. બરાબર. ત્રીજું. હવે ચોથું. હવે જુઓ, ગયા લેક્ચરની અંદર તમે 55 સુધી જે સ્પેલિંગ લખ્યા હતા એના પછી 56 થી સ્ટાર્ટ કરી અને 76 76 સુધી લખવાના છે. એટલે આ સ્પેલિંગ તમારા અહીં પૂરા થઈ જાય છે. 56 થી 76 સુધી તમે લખશો એટલે 1 થી 76 બધા સ્પેલિંગ પૂરા થઈ જાય છે. 55 પછી 56ના સ્પેલિંગમાં શું હતું જુઓ. સોપ્સ એટલે ડુસ્કા. ડુસ્કા એટલે શું? જ્યારે તમે રડો છો ત્યારે તમે રડતા રડતા તમારો અવાજ આવે છે એને કહેવાય ડુસ્કા. ક્રુઅલ એટલે ક્રૂર, દયા વગરનું. પછી સ્મૂધ એટલે સુવાળું, લીસું. પછી કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ, સંતોષ થાય એ, સંતોષકારક. પછી પીકલ એટલે અથાણું. પછી ગ્રાન્ટ એટલે માન્ય રાખવું કે પૂરું કરવું. કોઈની પાસે આપણે વાત મૂકી હોય એ વાત છે આપણી માન્ય રાખે અથવા એ આપણી ઈચ્છા હોય એ પૂરી કરે. રોબર એટલે લૂંટારો. સ્ટેલ એટલે ચોરી કરવી કે લૂંટ કરવી, ચોરવું કે લૂંટવું. સ્ટ્રોંગ એટલે મજબૂત કે બળવાન. હેન્ડસમ એટલે દેખાવડું. ગુડ લુકિંગ લખાયું હતું એટલે પણ દેખાવડું જ થાય. ફોરએવર એટલે હંમેશા, કાયમ માટે. પછી ટેન્ડર એટલે કૂણું. પછી ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. ટુ સેવ એટલે બચાવવું. પછી સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. જુઓ બંને સામે સામે જ આવી ગયા છે. કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ અને સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. બંને પાઠની અંદર શબ્દો વપરાય છે. બંને પાકા કરવાના છે. ઓરિજિનલ એટલે મૂળ. મૂળ એટલે એના મૂળ રૂપમાં, એનો જે મેઇન રૂપ હોય એ. એવરગ્રીન એટલે લીલું અથવા સદાબહાર, જે કાયમ માટે ટકી રહે એને કહેવાય સદાબહાર. કન્વર્ઝેશન એટલે 2, 5, 10 કોઈ પણની વચ્ચે વાતચીત થતી હોય તે. એક્સપ્રેશન એટલે હાવભાવ. નકારાત્મક આપણા હાવભાવ કેવા હોય, હકારાત્મક હાવભાવ કેવા હોય એ. પછી વ્યૂ એટલે વિચારો અને ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં. ની તરફેણમાં એટલે કોઈ પણ 2 વ્યક્તિ વાત કરતી હોય અને મને એમ કે આ 2માંથી કોણ સાચું છે ને કોણ ખોટું છે તમે નક્કી કરો. પછી હું કોઈ પણ એક વ્યક્તિની સાથે બોલું કે આ વ્યક્તિ સાચી છે તો હું એની તરફેણમાં બોલી કહેવાય. એટલે ની તરફેણમાં આપણે જે વ્યક્તિની સાથે હોય એની તરફેણમાં આપણે બોલ્યા એને કહેવાય તરફેણ. બરાબર. આટલા સ્પેલિંગ છે એ તમારા અહીંયા પૂરા થઈ જાય છે. એ તમારા આ યુનિટ 2ના સ્પેલિંગ હતા. બધાએ પાકી નોટમાં 76 સુધી લખી અને પાકા કરી લેવાના છે. હવે આપણે કેટલામું વાક્ય પહોંચ્યા? ચોથું વાક્ય વાંચો. એટ 12:50 12:50 વાગ્યે. દિવ્યા વોઝ નોટ. દિવ્યા ન હતી. ટેકિંગ લઈ રહી. ફૂડ એટલે ખોરાક. દિવ્યા ખોરાક લઈ રહી ન હતી એટલે કે દિવ્યા જમી રહી ન હતી. હવે વોઝ નોટ આપેલું છે તો એનું આપણે ટૂંકો પ્રશ્ન બનાવવો છે
તો વોઝ નોટનું શું કરશું? વોઝ. અને દિવ્યાનું સર્વનામ સી. વોઝ સી. બરાબર. હવે આ વાક્ય છે વોઝ નોટ ટેકિંગ વાળું એ નકારમાં છે, તો આપણો ટૂંકો જવાબ નકારમાં બનશે. પેલા નો, દિવ્યાનું સર્વનામ સી અને સહાયકારક ક્રિયાપદ અહીંયા નકાર છે તો અહીંયા નકાર જ આવશે, વોઝન્ટ. બરાબર. આવી રીતે જવાબ લખાશે. આપણા મુખ્ય વાક્ય હકારમાં તો ટૂંકો જવાબ હકારમાં, આપણું મુખ્ય વાક્ય નકારમાં તો ટૂંકો જવાબ નકારમાં. આ એનું વિરોધી બનશે. 5મું 10:30 10:30 વાગ્યે શું છે જુઓ. દિવ્યા વોઝ લિસનિંગ. દિવ્યા સાંભળી રહી હતી. લિસન એટલે સાંભળવું. સાંભળી રહી હતી. ટુ રેડિયો. દિવ્યા રેડિયો સાંભળી રહી હતી. વાક્ય કેવું છે? હકાર છે. તો આપણો ટૂંકો પ્રશ્ન કેમાં બનશે? નકારમાં. તો વોઝનું શું થશે? વોઝન્ટ. અને દિવ્યાનું સર્વનામ સી. નહીં. હવે વાક્ય આપણું હકારમાં છે ને કે દિવ્યા રેડિયો સાંભળી રહી હતી એમ, તો પહેલા શું લખશું? યસ. દિવ્યાનું સર્વનામ સી અને સહાયકારક ક્રિયાપદ હકાર છે એટલે ખાલી વોઝ. હા, તેણી હતી. શું કરતી હતી? રેડિયો સાંભળી રહી. હવે છેલ્લું વાક્ય 6. 8:15 8:15 8:15 વાગ્યે દિવ્યા વોઝ પ્રિપેરિંગ. દિવ્યા પ્રિપેર એટલે બનાવવું કે તૈયાર કરવું. બનાવી રહી હતી બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો. દિવ્યા 8:15 વાગ્યે સવારનો નાસ્તો બનાવી રહી હતી. હવે વોઝ છે તો એનું ક્વેશ્ચન ટેક શું બનશે? વોઝન્ટ. અને દિવ્યાનું સી. વોઝન્ટ સી. હતી. નકાર છે એટલે હતી નહીં અથવા ખાલી નહીં. વાક્ય હકાર છે ને એટલે પહેલા શું લખશું? યસ. દિવ્યાનું સર્વનામ સી અને વોઝન્ટનું વોઝ. હા, તેણી હતી. બરાબર. આ એક્ટિવિટી અહીં પૂરી થાય છે. આ એક્ટિવિટીમાં માત્ર શું હતું તો કે ટૂંકા પ્રશ્ન સમજવાના હતા અને એના ટૂંકમાં હકાર નકારમાં જવાબ લખવાના હતા. હવે એક્ટિવિટી 3 આવે છે. એક્ટિવિટી 3ની અંદર તમને એક ટેબલ આપેલું છે. એ ટેબલની સૂચના વાંચીએ. એક્ટિવિટી 3માં શું કહે જુઓ. સ્ટડી ધ ટેબલ એટલે કે ટેબલનો અભ્યાસ કરો. એન્ડ કમ્પ્લીટ અને પૂર્ણ કરો. ઈટ એટલે તેને, અને તેને પૂર્ણ કરો. આપણે ટેબલ ઉપર નજર કરીએ. જુઓ, એક ખાનું ખાલી દેખાય છે. દેખાય છે? એ ખાનામાં આપણે જવાબ લખી અને ટેબલને પૂર્ણ કરવાનું છે. ચાલો ટેબલ વાંચું છું, એમાં ધ્યાન આપજો. જે શબ્દ ન સમજાય એનું ગુજરાતી લખવું એટલે તમારે પેન્સિલ, બોલવું એટલે તમારે પેન્સિલથી લખી નાખવાનું છે. એરિયા ઓફ ઇન્ટરેસ્ટ. એરિયા એટલે વિસ્તાર, પણ જ્યારે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ આપેલું હોય ને ત્યારે એનું આખું ગુજરાતી કરવાનું. રસનો વિષય. હવે એના રસના વિષય ક્યાં ક્યાં છે જુઓ. સિંગિંગ ગાવું, ડાન્સિંગ નૃત્ય કરવું, સ્વિમિંગ તરવું, ડ્રોઈંગ પિક્ચર્સ ચિત્રો દોરવા, અને પ્લેઇંગ ચેસ ચેસ રમવું. આ બધા રસના વિષયો છે. હવે બીજા ખાનામાં કર્તા તરીકે નામ આપેલું છે વિજય અને વિભા. હવે એનું ખાનું જોઈએ. વિજય અને વિભામાં પેલું લખેલું છે યસ, પછી લખેલું છે નો. આ શું બતાવે છે તો કે સિંગિંગની સામે યસ આપેલું છે ને એટલે વિજય અને વિભાને ગાવું ગમે છે. પછી ડાન્સિંગની સામે નો આપેલું છે ને તો વિજય અને વિભાને ડાન્સ કરવો ગમતો નથી. ત્રીજામાં વિજય અને વિભાને તરવું ગમે છે. ચોથામાં નો છે એટલે ચિત્રો દોરવા ગમતા નથી. પાંચમામાં યસ છે એટલે વિજય અને વિભાને ચેસ રમવી ગમે છે. પડી ખબર? હવે ત્રીજું ખાનું, એમાં નામ શું છે? પંકજ. વિજય અને વિભા બહુવચનમાં છે એટલે એનું સર્વનામ શું થશે? ધ્યેય. પછી ત્રીજા ખાનામાં પંકજ નામ છે, એનું સર્વનામ શું થશે? હી. ત્રીજો પુરુષ એકવચન છે. હવે પંકજને શું ગમે છે અને શું નથી ગમતું? જો પંકજ અને ગાવું એમાં શું લખેલું છે? નો, તો એને નથી ગમતું. પછી ડાન્સ કરવામાં યસ, ગમે છે. તરવામાં નથી ગમતું, ચિત્રો દોરવા નથી ગમતા, અને ચેસ રમવી ગમે છે. પછી યુ. યુ એટલે તમે. હવે તમને આ 5 રસના વિષયમાં યસ અને નો લખવાના છે. હવે તમને મેં એમ કીધું હોય કે તમે તમારી રીતે આના જવાબ લખો, એમ મેં કીધું હોય તો તમે શું કરો? તમને જ્યાં ડાન્સ કરવો ગમતો હોય ત્યાં તમે યસ લખો, ચેસ રમવી ગમતી હોય તો ત્યાં યસ લખો, તરવું ન ગમતો હોય ત્યાં નો લખો. બરાબર? એટલે આપણે જેટલા વિદ્યાર્થી બેઠા હોય બધાના જવાબ જુદા જુદા આવે. બરાબર? એટલે આપણે એવું કરવાનું નથી.
બધાએ સરખું જ લખવાનું છે. જેમાં હું યસ લખીશ એમાં તમે યસ લખજો, જેમાં હું નો લખીશ એમાં તમે નો લખજો. બરાબર. એટલે યુની અંદર 5 એ 5 ખાના ખાલી છે. એ ખાનામાં હું હમણાં જવાબ લખું છું, એ તમારે પેન્સિલથી લખવાના છે. ખાલી ટેબલ પૂરું કરવાનું કીધું છે. બરાબર. એરિયા ઓફ ઇન્ટરેસ્ટ क्या क्या है रसना विषय? सिंगिंग, डांसिंग, स्विमिंग. तो पहला लखीए सिंगिंग, डांसिंग, स्विमिंग. पछी चौथो क्यो छे? ड्रॉइंग पिक्चर्स अने प्लेइंग चेस. બરાબર. આ બધા રસના વિષય છે. હવે એમાં વિજય અને વિભા બીજું ખાનું. યસ, પછી નો, પછી યસ, ડ્રોઈંગ પિક્ચર્સ નો અને પ્લેઇંગ ચેસ યસ. પછી ત્રીજું ખાનું પંકજ. એમાં સિંગિંગ નો, ડાન્સિંગ યસ, સ્વિમિંગ નો, ડ્રોઈંગ પિક્ચર્સ નો અને પ્લેઇંગ ચેસ યસ. બરાબર. યુ તમારું કોષ્ટક આ ખાલી છે, એ હું લખું એ પ્રમાણે લખવાનું છે. સિંગિંગમાં લખો યસ, ગાવું ગમે છે. ડાન્સિંગમાં પણ યસ, ડાન્સ કરવો ગમે છે. પછી સ્વિમિંગ નથી ગમતું નો, ચિત્રો દોરવા યસ અને પ્લેઇંગ ચેસ નો. દરેકે આ રીતે લખવાનું છે. ભલે તમને ચેસ રમવી ગમે છે છતાં આ રીતે લખશું, નકર બધાના જવાબ જુદા આવશે. બરાબર. હવે એક્ટિવિટી 3A પૂરી. બરાબર. હવે 3B વાંચીએ શું કહે છે. આને આધારિત છે. રીડ ધ એક્ઝામ્પલ, ઉદાહરણ વાંચો, એન્ડ કમ્પ્લીટ અને પૂર્ણ કરો ધ સેન્ટેન્સીસ, વાક્યો. ઉદાહરણ વાંચો અને વાક્યો પૂર્ણ કરો. ઉદાહરણ વાંચીએ. ઉપરના ટેબલ આધારિત ઉદાહરણ છે. વાંચું છું, ધ્યાન આપજો. વિજય અને વિભા, વિજય અને વિભાને લાઈક ગમે છે સિંગિંગ, ગાવું. વિજય અને વિભાને ગાવું ગમે છે. એના ઉપરથી એણે ક્વેશ્ચન ટેગ બનાવ્યું છે. કેવી રીતે બનાવ્યું છે? તો જુઓ, ક્રિયાપદ કયું છે? કરતા પછી જે શબ્દ છે એ ક્રિયાપદ છે. સિંગ એટલે ગાવું, એ પણ ક્રિયાપદ થાય, પણ અત્યારે એ કર્મ છે. આ વાક્યને એમ હું પૂછું કે વિજય અને વિભાને શું ગમે છે? તો કે ગાવું. વિજય અને વિભાને શું ગમે છે? તો કે ડાન્સ કરવો. વિજય અને વિભાને શું નથી ગમતું? તો કે તરવું. એટલે આ શબ્દ છે એ કર્મ છે. અત્યારે ક્રિયાપદ તરીકે આપણને વાક્યમાં કયો શબ્દ આપેલો છે? લાઈક. એટલે એને આધારિત આપણે ક્વેશ્ચન ટેગ એટલે કે ટૂંકો પ્રશ્ન બનાવવાનો છે. જોઈએ. લાઈક આપેલું છે એટલે ડુ, પણ વાક્ય હકાર છે એટલે એનું શું કર્યું? ડોન્ટ. અને વિજય અને વિભાનું સર્વનામ ધેય છે. ડોન્ટ ધેય. પછી વાક્ય હકારમાં છે એટલે પહેલાં યસ લખવું, પછી સર્વનામ ધેય, અને વાક્ય હકારમાં છે એટલે ડોન્ટનું શું કર્યું? ડુ. યસ ધેય ડુ. હવે બીજું, પંકજ છે એને નથી ગમતું. બરાબર. તો એ પ્રમાણે વાક્ય લખેલ છે. જુઓ, પંકજ નકાર વાક્ય રચના કેમ હોય? કર્તા પ્લસ ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. તેમ જ છે. જુઓ, પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ. પંકજને ગાવું ગમતું નથી. ડઝ નોટ આપેલું છે.
એટલે આપણે એનું હકારમાં ક્વેશ્ચન ટેગ એટલે કે ટૂંકો પ્રશ્ન બનાવવાનો છે. તો ડઝ નોટનું શું લખ્યું છે? ડઝ. અને પંકજનું શું કર્યું છે? હી. ડઝ હી છે. નકારમાં વાક્ય છે એટલે એનો ટૂંકો જવાબ નકારમાં લખેલો છે. જુઓ, નકારમાં પેલો શબ્દ લખશું નો, પંકજનું સર્વનામ હી, અને ડઝ છે એનું શું થઈ જાય? ડઝન્ટ. બરાબર? હમણાં જ મેં તમને બધાય ભણાવ્યા. ત્રીજું, યુ લાઈક સિંગિંગ. યુ એટલે તમને, સિંગિંગ ગમે છે. યસ. યસ છે એટલે લાઈક લખવું પડે. તમને ગાવું ગમે છે. હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ, લાઈક આપેલી છે એટલે ડુ આવશે. વાક્ય હકાર છે એટલે ડુનું શું થશે? ડોન્ટ. અને યુ પોતે જ સર્વનામ છે એટલે ડોન્ટ યુ. હવે યુનો જવાબ છે એ આઈ વડે આપીશું. યુનો જવાબ ટૂંકો છે એ ખાલી જગ્યા રાખેલી છે એ આપણે આઈ વડે આપશું. પ્રશ્ન એમ છે, તને ગાવું ગમે છે? નહીં, તમે જવાબ ટૂંકમાં આપશો હા મને ગમે છે. તો પેલા યસ, યુનું આઈ અને ગમે છે એટલે ડુ. યસ આઈ ડુ. એટલે તમારી એક્ઝામ્પલમાં ત્રીજા વાક્યની છેલ્લી ખાલી જગ્યા કોરી છે એમાં તમે શું લખશો? યસ આઈ ડુ લખો. દરેક લખેલા છે એ ચેક કરે. ઘણાની પાઠ્યપુસ્તકમાં જવાબ અગાઉ લખેલા હોય છે, ચેક કરશે. ભૂલ હોય તો સુધારવાની, નથી લખેલા એ લખશે. એટલે શું આવશે? યસ આઈ ડુ. હવે બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. એટલે અહીંયા જુઓ, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. આના વાક્યો આપણે બનાવવાના છે આ ટેબલ ઉપરથી. એટલે મેં ટેબલ આખું લખ્યું, બાકી આખું લખવાનું કંઈ કારણ નથી, આમાં તો છાપેલું જ છે. પણ આમાં જોતું જવાનું કે વિજય અને વિભાને ડાન્સ કરવો નથી ગમતો, એ પ્રમાણે વાક્ય બનાવો. વિજય અને વિભાને તરવું ગમે છે, એ પ્રમાણે વાક્ય બનાવો. પછી એનો ક્વેશ્ચન ટેગ બનાવો અને એનો ટૂંકો જવાબ બનાવો. હવે જુઓ, બધામાં કરતા આપેલા છે, આપેલા છે. ત્રણેય નામ આપી જ દીધા બધામાં. જુઓ, વિજય, વિભા, પંકજ, યુ. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું બધા નામ આપી દીધા છે. એટલે નામ લખવાના નથી, સીધું ક્રિયાપદ લખી કર્મ લખવાનું, વાક્ય પૂરું કરી બીજી ખાલી જગ્યા છે ને નાનકડી, એમાં એનો ટૂંકો પ્રશ્ન લખવાનો છે. ત્રીજી ખાલી જગ્યા છે એમાં એનો ટૂંકો જવાબ લખવાનો છે. હું લખતી જઈશ, મારી સાથે લખવાનું છે. બે વાક્ય રચના યાદ કરી લ્યો એટલે આવડી જશે. હકાર વાક્ય રચનામાં પેલા કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ. નકાર વાક્ય રચનામાં કર્તા, ડુ અથવા ડસ, નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ. આ વાક્ય રચનાને યાદ કરતું જવાનું અને વાક્ય લખતા જવાના. આમાં બે જ શબ્દ આવશે, હકાર અને નકાર. ભૂતકાળમાં એકેય વાક્ય આવશે નહીં, કારણ કે આમાં આપણને કીધું જ છે સિંગિંગ, ડાન્સિંગ. ભૂતકાળ આવતું જ નથી ક્યાંય. બરાબર? એટલે કર્તાને ધ્યાનમાં રાખવાના. આ હોય તો શું લખશું? ધેય. આ હોય તો લખશું હી, પંકજ છે, અને યુનો યુ. આનો જવાબ આપીએ અને ત્યારે યુનો આઈ કરશું. બરાબર? હવે બીજું વાક્ય છે, એમાં શું છે તો કે વિજય અને વિભા. આ છે વિજય અને વિભા. બીજું વાક્ય ક્યાં છે તો કે અહીંયા, તો એને ગમતું નથી. તો નકાર વાક્ય રચના યાદ કરીને લખીએ, વિજય એન્ડ વિભા. બહુવચન છે તો ડુ કે ડઝ તો કે ડુ. પછી નોટ ફરજિયાત, ડુ નોટ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ લાઈક. શું તો કે ડાન્સિંગ. એટલે વાક્ય આમ બનશે, વિજય એન્ડ વિભા ડુ નોટ લાઈક ડાન્સિંગ. આ વાક્ય આમ બનશે. વિજય અને વિભા લખેલું છે એટલે એના પછીના શબ્દ લખીએ. આ બીજું વાક્ય, એનું પહેલું, બીજું અને ત્રીજું. ત્રણ વાક્ય છે ને, પેલું વિજય વિભાનું, બીજું પંકજનું, ત્રીજું યુનું. એનું પહેલું વાક્ય લખીએ છીએ, વિજય અને વિભા. લખો નકારમાં, ડુ નોટ લાઈક ડાન્સિંગ. ડુ નોટ લાઈક ડાન્સિંગ. પેલી ખાલી જગ્યામાં કોમા કરો. હવે આનું આપણે ટૂંકો પ્રશ્ન બનાવો. નકાર છે ડુ નોટ, સર્વનામ આપેલું જ છે ડુ નોટ એટલે એનું ડુ. પછી વિજય અને વિભા કરતા છે તો એનું સર્વનામ ધેય. ડુ ધેય. બની ગયો ટૂંકો પ્રશ્ન. હવે એનો હકાર નકારમાં જવાબ. નકારમાં વાક્ય છે ને તો પેલો શબ્દ શું લખશું? નો. સર્વનામ કયું છે? ધેય. અહીંયા જે હું આંગળી રાખું છું ને એ શબ્દ તમારા માટે મહત્વના છે એટલે નજર રાખજો. સર્વનામ ધેય. પછી નો છે ને એટલે ડુનું શું થાય? ડોન્ટ. બરાબર? બધામાં આમ જ બનશે, યાદ રાખજો.
સર્વનામ અહીંયા લખેલું જશે, એ જ લખી નાખવાનું. અહીંયા જોવાનું, આ નકાર હોય તો હકાર આવે, હકાર હોય તો નકાર આવે. કારણ કે નિયમ શું છે, તમને જે વાક્ય આપેલું છે ને એ વાક્યનો ટૂંકો પ્રશ્ન એનાથી વિરોધી બને. આ ડુ નોટ હતું એટલે ડુ કર્યું, અને કર્તા તરીકે વિજય અને વિભા હતું એનું ધ્યેય કર્યું. પછી આના ઉપરથી જ આપણે ટૂંકો પ્રશ્ન બનાવવાનો. કેમ? ટૂંકા પ્રશ્નનો ટૂંકો જવાબ બનાવવાનો. કેમ? તો કે નકાર છે ને એટલે પેલા નો લખી નાખીએ, સર્વનામ ધ્યેય અને ડુનું ડોન્ટ. બરાબર. પછી હવે અહીંયા જોવાનું છે, પંકજ છે એને યસ ડાન્સ કરવો ગમે છે. ગમે છે ને, ચિત્ર ઉપરથી જોવાનું આપણે કે પંકજ છે એમાં યસ લખ્યું છે એટલે એને ગમે છે, અને બીજું શું છે તો કે ડાન્સ કરવો. પંકજને ડાન્સ કરવો ગમે છે. પંકજ નામ આપેલું છે, પંકજ ત્રીજો પુરુષ એકવચન છે તો ગમે છે. તો ગમે છે માટે શબ્દ કયો છે? લાઈક છે. પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ પ્રત્યય લાગશે. પંકજ લાઇક્સ ડાન્સિંગ. પંકજને ડાન્સ કરવો ગમે છે. હવે એનું ક્વેશ્ચન ટેગ બનાવીએ. લાઇક સ છે, લાઇક સ છે તો ડુ અથવા ડઝ બેમાંથી શું આવશે? ડઝ. બરાબર. એસ છે એટલે ડઝ આવે, લાઇક હોત ને તો ડુ આવત. એસ છે એટલે ડઝ આવે. વાક્ય હકાર છે તો નકાર બનાવશું ડઝન્ટ. અને પંકજ કરતા છે તો એનું સર્વનામ હી. બરાબર. આ પેલી ખાલી જગ્યા, આ અહીંયા બીજી, અહીંયા બીજી આવશે. વાક્ય હકાર છે તો પેલા શું લખશું? યસ. અહીંયા સર્વનામ હી, અને અહીંયા સહાયકારક ક્રિયાપદ ડઝ. મળી ગયા આમાંથી જવાબ. બધામાં એમ જ થશે. હકાર છે તો પેલા યસ, પછી પંકજ છે એટલે સર્વનામ હી, અને ડઝન્ટ નો ડઝ. ત્રીજું, યુ ગમે છે ડાન્સ કરો. તમને ડાન્સ કરવો ગમે છે. યુ છાપેલું છે. યુ બહુવચન અને એકવચન બંનેમાં યુનું યુ જ રહે છે. બીજો પુરુષ છે એટલે ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં જ આવે. એટલે ક્રિયાપદ કયું છે? લાઈક. એટલે તમને ગમે છે. શું ગમે છે? તો કે ડાન્સ કરવો, ડાન્સિંગ. બરાબર. હવે પેલી ખાલી જગ્યા, એમાં તમારે ટૂંકો પ્રશ્ન બનાવવાનો. વાક્ય કેમાં છે? હકારમાં. આપણો ટૂંકો પ્રશ્ન કેમાં બનશે? નકારમાં. લાઈક સ છે તો ડઝ આવ્યું, તો એ લાઈક છે તો શું આવશે? ડુ. જોતા જજો મારી આંગળી, મારી એક એક શબ્દ. પછી વાક્ય હકાર છે તો શું કરશું? ડોન્ટ. અને યુ છે, અહીંયા કરતા કોણ છે? યુ લખેલું છે ને તમારી ચોપડીમાં, જુઓ યુ. તો યુનું શું રહેશે? જ્યારે ક્વેશ્ચન ટેગ બનાવીએ ને ત્યારે યુનું યુ જ રહે. તમને ડાન્સ કરવો ગમે છે, ડોન્ટ યુ નહીં. પછી તમારે અહીંયા ટૂંકમાં જવાબ લખવાનો છે. હકારમાં વાક્ય છે એટલે પહેલા યસ, યુનો જવાબ આઈ વડે, અને ડોન્ટ છે એનું હકારમાં ડુ. યસ આઈ ડુ. હા મને ગમે છે. આવી રીતે દરેક વાક્ય બનાવવાના છે. પડી ગઈ ખબર? શું પડી ખબર? તો કે અહીંયા નથી ગમતું તો નકારમાં વાક્ય લખો, ગમે છે તો હકારમાં વાક્ય લખો. ક્રિયાપદ તો એક જ છે, કયું? લાઈક. પંકજ હોય અને એને ગમતું હોય તો લાઇક્સ, નથી ગમતું તો ડઝ નોટ લાઈક. બરાબર. વિજય અને વિભા છે, એને ગમે છે તો લાઈક, કારણ કે બહુવચન છે. નથી ગમતું તો ડુ નોટ લાઈક. યુ તમને ગમે છે તો લાઈક, કારણ કે બીજો પુરુષ છે. અને નથી ગમતું તો ડુ નોટ લાઈક. બરાબર. આટલો જ ફેરફાર. અહીંયા આમાં જે શબ્દ આપેલા છે, નકાર હોય તો એનો હકાર અને સર્વનામ. પછી આ આપણા વાક્યો હકાર છે તો ટૂંકા જવાબ હકારમાં જ આવશે. આ વાક્ય આપણા નકાર છે તો ટૂંકા જવાબ નકારમાં જ આવશે. હવે ચોથું વાક્ય, ચોથું નહીં, હવે બીજાના 3 થઈ ગયા ને. હવે મેઇન ત્રીજું કયું છે? સ્વિમિંગ, તરવું. વિજય અને વિભાને ગમે છે? હા. તો એનું હકારમાં વાક્ય લખીએ. પહેલા વિજય અને વિભા છાપેલું જ છે એટલે શું લખશો? સીધું ક્રિયાપદ લાઈક. વિજય અને વિભાને તરવું ગમે છે. કરતા વિજય અને વિભા, ક્રિયાપદ અને કર્મ કયું છે? સ્વિમિંગ. વિજય અને વિભાને તરવું ગમે છે. હવે એનો ક્વેશ્ચન ટેગ બનાવો. લાઈક છે તો શું આવશે? ડુ. વાક્ય હકાર છે તો એનું શું કરશું? ડોન્ટ. વિજય અને વિભાનું સર્વનામ ધ્યેય. પડી ખબર? હવે વાક્ય હકાર છે તો પેલા હું શું લખીશ? યસ. પછી સર્વનામ શું છે? ધ્યેય. વાક્ય હકાર છે તો ડોન્ટનું શું કરશું? ડુ. બરાબર. હવે અહીંયા જોઈએ, પંકજને તરવું
નો લખેલું છે, ગમતું નથી, બરાબર. તો અહીંયા આપણે લખવું પડશે ને, પંકજને તરવું ગમતું નથી. તો પંકજ ત્રીજો પુરુષ એકવચન છે, તો ડુ અને ડઝ બેમાં કયો શબ્દ આવશે? ડઝ. તો લખો, આ પહેલું હતું, આ બીજું. ડઝ, પછી નોટ, ક્રિયાપદનું મૂળરૂપ લાઈક, અને કર્મ સ્વિમિંગ. પંકજને તરવું ગમતું નથી, બરાબર. પંકજને તરવું ગમતું નથી. હવે નકાર વાક્ય છે ને, તો આપણો ટૂંકો પ્રશ્ન કેમાં બનશે? હકારમાં. અહીં નીચે લખવાના જવાબ, અહીં સમાસે નહીં એટલે, બરાબર. એટલે ડઝ નોટનું શું કરશું? ડઝ. અને પંકજ છે એનું હી. હવે એનું અહીંયા ટૂંકો પ્રશ્ન બની ગયો. હવે ટૂંકમાં જવાબ. આ નકાર છે ને, આ વાક્ય નકાર છે એટલે પહેલા શું લખશું? નો. પંકજનું સર્વનામ શું છે? હી. અને સહાયકારક ક્રિયાપદ શું છે? ડઝ. તો નકાર છે તો ડઝનું શું કરશું? ડઝન્ટ, બરાબર. હવે એનું ત્રીજું વાક્ય, આ સ્વિમિંગ છે એનું યુ, તમને નથી ગમતું છે ને, યુ નો સ્વિમિંગ, તમને નથી ગમતું. તો યુ છે એ બીજો પુરુષ છે એટલે શું આવશે? ડુ. એટલે ડુ નોટ લાઈક. અહીંયા ત્રીજો પુરુષ હતો એટલે ડઝ નોટ લાઈક હતું. અહીંયા બીજો પુરુષ છે એટલે ડુ નોટ લાઈક સ્વિમિંગ. આવી રીતે વાક્ય પૂરું કરવાનું. પછી પેલી ખાલી જગ્યામાં તમારે ડુ નોટનું શું કરશું આપણે? ડુ. પછી કરતા કોણ છે? યુ પોતે જ સર્વનામ છે એટલે ડુ યુ. હવે વાક્ય નકારમાં છે તો પેલો શબ્દ લખશું નો, યુનો જવાબ કેનાથી આપશું? આઈ, અને ડુનું શું કરશું? ડોન્ટ. નો આઈ ડોન્ટ, બરાબર. પડી ખબર કેવી રીતે બનાવું છું? એ આ જે ટેબલ છે એને આધારે હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના. હકાર છે તો એનું નકારમાં ક્વેશ્ચન ટેગ, અને નકાર છે આ બંને તો બંનેના હકારમાં ક્વેશ્ચન ટેગ. પછી એના ટૂંકા જવાબ છે, આ હકાર હોય તો હકારમાં જ, આ નકારમાં છે તો નકારમાં જ. એટલે ક્વેશ્ચન ટેગ છે એમાં નિયમ યાદ રાખો. તમારું વાક્ય છે એ હકારમાં હોય તો એનો ટૂંકો પ્રશ્ન નકારમાં બનાવો, અને એનો ટૂંકો જવાબ છે એ હકાર હોય તો હકાર, નકાર હોય તો નકાર. હવે અત્યારે આપણે કેટલા વાક્ય ભણ્યા? 3, બરાબર. હવે ચોથું અને પાંચમું, ચોથું અને પાંચમું છે એ આના પછીના લેક્ચરમાં આપણે ભણવાનું થશે. ચોથું અને પાંચમુંમાં શું થાય છે? જો પંકજને, વિજય વિભાને અને તમને ગમે છે કે નથી ગમતું એ પ્રમાણે આ વાક્ય રચના પ્રમાણે લખીશું, એનું ક્વેશ્ચન ટેગ લખીશું અને ટૂંકા જવાબ લખીશું. હવે જુઓ, અત્યાર સુધીમાં મેં તમને કેટલા સ્પેલિંગ લખાવ્યા? 76. એ બધા સ્પેલિંગ છે એ તમારે પાકા કરવાના છે. 2 વાર લખી અને પાકા કરવાના છે. આ તમારું હોમવર્ક છે. એ પાકા થશે તો જ તમને પાઠ આવડશે. એટલે પાકા કરવામાં ધ્યાન આપજો. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ. હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું.